એક દિવસની વાત છે, ભગવાન બુદ્ધ નદીએ સ્નાન કરવા જતા હતા. ત્યાં તેમની પાસે એક વેપારી આવ્યો. તે ભગવાન બુદ્ધને ગાળો આપવા લાગ્યો, પરંતુ ભગવાન બુદ્ધ શાંત રહ્યા. વેપારી ગાળો આપીને જતો રહ્યો. આ જ રીતે પેલો વેપારી બીજે દિવસે પણ ભગવાન બુદ્ધને ગાળો આપીને જતો રહ્યો. આમ કેટલાય દિવસ સુધી રોજ પેલો વેપારી નદી કિનારે આવી ભગવાન બુદ્ધને ગાળો આપીને જતો રહે. પણ અચાનક તે પછીના એક દિવસ તે વેપારી ભગવાન બુદ્ધના ચરણોમાં આવીને પડી ગયો. તે માફી માંગવા લાગ્યો, હે મહાત્મા, મેં આપને આટલા દિવસ ગાળો આપી તે બદલ માફ કરજો. પણ મને એ ન સમજાયું કે મેં આપને આટલી બધી ગાળો આપી તેમ છતાં આપ શાંત કેમ રહ્યા? કંઈ બોલ્યા કેમ નહીં? ભગવાન બુદ્ધે કહ્યું, ભાઈ, તું મને ગાળો આપે છે, પણ હું તે લેતો જ નથી. તું મને એક વાતનો જવાબ આપ. જો તારા ઘરે મહેમાન આવે તો તું આવકાર આપે છે? વેપારી બોલ્યો, હા પ્રભુ, મહેમાનને તો હું ભગવાન સમાન માનું છું. બુદ્ધે કહ્યું, તમે મહેમાનને જમવાનું આપો છો? વેપારી કહે કે, હું મહેમાનને જમવાનું ચોક્કસ આપું છું. ભગવાન બુદ્ધ બોલ્યા, જો મહેમાન જમવાની ના પાડે તો ભોજનનું શું થાય? વેપારી બોલ્યો, જો તે જમવાની ના પડે તો જમવાનું મારી પાસે જ રહે છે. ભગવાન બુદ્ધે કહ્યું, તો પછી તે મને આટલા દિવસ જે આપ્યું તે મેં લીધું જ નથી, એટલે બધું તારી પાસે જ રહ્યું. વેપારી પોતાના અપરાધ બદલ લાચાર થયો. તેને ફરી ભગવાન બુદ્ધની માફી માંગી અને ભવિષ્યમાં ક્યારેય કોઈને પણ અપશબ્દો નહીં બોલવાની પ્રતિજ્ઞા લીધી. વાત ગમી હોય તો લાઈક જરૂર કરજો.